સંચાલિત કે પટેલ આરોગ્યધામ જહારિયા આજે આપણી સામે એક કપલ બેઠા છે, એમની મુલાકાત લેશું. કારણ કે આ પેશન્ટ જે આવ્યા ત્યારે એમની પરિસ્થિતિ અને હવેની પરિસ્થિતિ કેવી છે, તો તમે ક્યાંથી આવો છો ને શું નામ છે તમારું? મારું નામ પ્રશાંતભાઈ દિલીપભાઈ ડઢાણિયા. પ્રશાંતભાઈ, હા. પ્રશાંત. હું જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના દળવા ગામથી આવું છું. શું તકલીફ થઈ હતી તમને? હું એક સ્પાઇનલ કોર્ડ ઇન્જર્ડ પેશન્ટ છું. L1 ઇન્જરી છે મારી. ઓહો. ને ઇન્જરી થયાના મારે 1 વર્ષ જેવું થયું છે. 6 મહિના મેં ઘરે ફિઝિયોથેરાપિસ્ટ કરાવી, પણ ત્યાં મને કોઈ ખાસ ફરક નહીં પડ્યો. પછી મને અહીંયા બિદડા સર્વોદય ટ્રસ્ટનું એડ્રેસ મળ્યું. બરોબર. ને અહીંયા મારે 3 મહિના હાલમાં જ કમ્પ્લીટ થશે. બરોબર. અહીંયા આવ્યો ત્યારે હું વ્હીલચેર પર આવ્યો હતો. અચ્છા. અને 15-20 મિનિટ પણ બેસી પણ નહોતો શકતો. અચ્છા, એવી તકલીફ હતી મારે. હા. પછી અહીંયા ફિઝિયોથેરાપિસ્ટના અમારા ડૉક્ટર છે, એને સારી એવી મહેનત કરી છે અમારી ઉપર. બરોબર. એમને પણ મહેનત કરી છે અને અમે પણ એટલી મહેનત કરી છે. બરોબર છે. ના ના, એ તો બે સાઈડ હોય, તમે કરો તો જ થાય ને. સાઈડ ડોક્ટર ખાલી કરે ન ચાલે, તમે પણ સાથે કરવી પડે. અને અત્યારે હું કલાક 2 કલાક 3 કલાક બેસી પણ શકું છું. બરોબર છે. સાયકલ ચલાવું છું, એક્ટિવા ચલાવું છું ને બાઇક પણ ચલાવું છું. એટલે આવ્યા ત્યારે વ્હીલચેરમાં હતા, એકદમ બરોબર રીતે ચાલી શકો છો. હા, કેથેટર લઈને હું આવ્યો તો અહીંયા. કેથેટર રિમૂવ થઈ ગયું છે મારે. હા, ડોક્ટરને બતાવ્યું છે, પણ ત્યાંથી કોઈ જાતનું કાંઈ મને ફરક નતો પડ્યો. હા. એટલે આ 2 દિવસમાં નીકળી ગયું. વાહ. એટલે એની તપોભૂમિ અને ડોક્ટરની મહેનત છે, શ્રી વિદ્યાસ ટ્રસ્ટનું નામ સાંભળીને તમે આવ્યા ને એકદમ સાચી તમારી ખુશી, તમારા ચહેરા ઉપર તમે ખુશી તમે જોઈ શકીએ છીએ કે તમે કેટલા ખુશ છો. સાચી ડોક્ટરની પણ અહીંયા બહુ મહેનત છે. હા. ફિઝિયોમાં જે ડોક્ટર છે બહુ મહેનત, પોતે પણ મહેનત કરે છે ને અમારી જોડે પણ કરાવે છે. અને અહીંયા સ્ટાફનું પણ બધું કામકાજ બહુ સારું છે, અમારી સાથે સારું વર્તન કરે છે સ્ટાફમાં બધા. અહીંયા રહેવાનું ઘર જેવું છે, ઘરથી પણ વિશેષ. અચ્છા. તમે બીજા કોઈ પેશન્ટ આવશે એના માટે શું કહેવા માંગો? ચોક્કસ એના માટે હું એ કહીશ કે અહીંયા જરૂર આવવું જોઈએ. જો મારા જેવા સ્પાઇનલ કોર્ડના પેશન્ટ હોય તો એને જરૂર અહીંયા આવવું જોઈએ, અને અહીંયા આવીને ખાસો ફરક પડે છે એમ. અચ્છા અચ્છા. એ તમારો મને તો એવું લાગે છે કે હું અહીંયા આવ્યા પછી મને બીજો જન્મ મળ્યો હોય. એટલે ના ના, એટલે તમારા બેની કપલની ખુશી અમે જોઈને અમને પણ આનંદ થાય છે, અમારા સાથે ટ્રસ્ટ બોર્ડના સર્વ ટ્રસ્ટીઓને પણ આનંદ થાય છે, ડાયરેક્ટરશ્રીને આનંદ થાય છે કે તમે આ ખુશીથી અહીંયાથી પછી જાઓ છો. એના સિવાય બીજો વિશેષ શું જોઈએ અમને? તમારો ખૂબ ખૂબ આભાર કે તમે. ખૂબ આભાર બિદડા સર્વોદય ટ્રસ્ટનો પણ હું માનું છું, અને અમારા ડૉક્ટરનો પણ માનું છું, અને સ્ટાફનો